ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ બધાને. અને છે ને આ બાજુ સવારમાં છે ને આપણી ભાઈ ગ્રીન ટી થઈ ગઈ છે રેડી. કાચનો ગ્લાસ છે જયદીપનો છે ને આ ગ્લાસ છે મારો છે. એવું કહેવાય કે કાચના ગ્લાસમાં જ ગ્રીન ટી પીવાય, પણ આવો સેમ ગ્લાસ એક છે પણ ક્યાં પડ્યો છે ને ખ્યાલ નથી. અને નવા ગ્લાસ કાઢવામાં છે ને ઓછું હમાય એટલે સ્ટીલના ગ્લાસમાં પી લે. બાઈઓ છે ને બધું ચલાવી લે, જેન્ટ્સને ન ચલાવવાનું હોય એટલે જેન્ટ્સને સારું આપવાનું હોય, લેડીઝ ગમે એ હોય તે ચાલે. આ બાજુ લંચ બોક્સ પણ રેડી થઈ ગયો છે. આજે તે લંચ બોક્સમાં લઈ જવાનો છે ભાઈ વેફર્સ અને ભાખરવડી. સ્કૂલનો સમય થઈ ગયો છે ને ભાઈ હમણાં છે ને 2 દિવસ રોજ વહેલા સુઈ જાય છે અને વહેલા ઉઠી જાય છે. આજ તો મારી પહેલાંનો ભાઈ ઉઠી ગયો, મેં પાછો સુવડાવી દીધો. 6 વાગ્યામાં કે મમ્મી કે મારી બસ વહી ગઈ, આજે સ્કૂલે નથી જવાનું. મેં કીધું તું સુઈ જા. મેં કીધું હજી તારે બસનો સમય નથી થયો, તારે બસનો સમયને વાર છે, હજી તો 6 જ વાગ્યા છે. પાછો સુવડાવી દીધો, સુઈ ગયો. પાછો અત્યારે જો જાગ્યો છે ને નાહવા માટે ગયો છે બાથરૂમમાં. ત્યાં સુધીમાં આપણે ફટાફટ આપણે ગ્રીન ટી પતાવી દઈએ અને લંચ બોક્સને બધું રેડી કરીને એનો બેગ પણ ક્લિયર કરી દઈએ. ધીમે ધીમે છે ને હિતાંશની બસ આગળ વધે છે અને ભાઈ કમ્પ્લીટલી રેડી થઈ જ ગયા. બસની જો વાટ જોઈને મોઢું આ બાજુ નથી જોતો, બસની સામું જ કન્ટિન્યુ જોયા કર ને. હે તને કહો જો બધા બચ્ચા માટે અત્યારમાં કેટલા એનર્જેટિક છે. અત્યારમાં છે ને ભાઈ મરચા, ધાણા, મેથી, કાંદાની, લીલા ધાણાની, પાલકની લારી ભાઈ આવી ગઈ છે. મસ્ત ડેકોરેશન કરીશ, પણ આ ખોલો ને તો વધુ સારું લાગે. હો ભાઈ, આ તમે ખોલો ને તો વધુ મસ્ત લાગે. ધાણા ઢાંકી દે છે કા, જોઈ લો ભાઈ છે ને. હા, ભજીયાનો પ્રોગ્રામ કરવાનું મન થઈ જાય એવી લારી અહીંયા શણગારેલી ભાઈ તૈયાર છે ભાઈ. આ બાજુ અનેરી ઉઠીને આવી ગઈ હોય. શું પીતી હોય અનેરી? અત્યારે ઊંચું નહીં જોવે ને સાંજે નીચું ન જોવે કા. હવે સાંજે પરાણે પાવું પડે અને ઓચોરે હોય એટલું ગટગટાની જાય હોય એટલું. હલાઈ લઈ જાઉં, પારમીને આપી દઉં ને. આ તો ડુંબો પારમીને આપી દઉં. દીદીને આપી દઉં. દીદીને હે લાવો ચા દીદ પારમીને આપી દઉં. ચા દીદ પારમીને હે. અને આ સેન્ટ છે ને ભાઈ અહીંયા પડ્યો છે. આ રોજ એટલે રોજ હેતાંશ છે ને સવારમાં સ્કૂલ યુનિફોર્મ જ્યારે પહેરે ને ત્યારે રોજ સવારમાં છાંટીને જાય. આજે રોજ એ રૂમમાં છે ને અંદર જાય, પારમી સૂતી એનું ઘોડિયું ત્રાસું હોય એટલે હું એમ કહું ત્યાં ટપીને નહીં જવાનું. એટલે છે ને સાંજે બધી એની વસ્તુ એ રેડી કરી રાખે ભાઈ. અને ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે ભાઈ તમે રૂમમાં ઘોડિયું કઈ રીતે રાખો છો? નાની એવી રૂમ છે તો તમે રૂમમાં ઘોડિયું રહે છે, રાખો છો તો કઈ રીતે રાખો છો? તો હું તમને લાઈવ ભાઈ બતાવી દઉં. દરવાજો અમારો છે ને એટલો જ ખુલે અને ક્રોસ થઈને અને જવું પડે. અને છે ને સામે બેડ છે અને આ બાજુ છે ને આખું ક્રોસ આલા રાખેલું છે. અહીંયાથી છે દરવાજામાંથી જઈને તો એ ત્રાસું થવાનું, પછી ત્યાંથી અંદર રૂમમાં જાય ત્રાસું થવાનું, પછી કબાટ બાજુ જવું હોય ને તો બેડ ઉપર ચડીને જવાનું. પતલું તો નહીં પણ 3 વખત ઠેકીને. હા, પતલું થઈને જવાનું. 3 વખત છે ને ઠેકવીને ત્યારે કબાટ આવે, ત્યાં સુધી કબાટ ન આવે. હું પણ છે ને બધી વસ્તુ સાંજે હેતાંશનું યુનિફોર્મ શીખી બધું એનું રેડી કરી, મારા સવારના કપડાં, નાઇટ ડ્રેસ બધું હું છે ને ઘોડિયું ન મૂકે ની પહેલાં કમ્પ્લીટલી હું કરીને સવારમાં રૂમમાંથી બહાર નીકળું, પછી રૂમમાં અંદર જવા પણ નહીં જ્યાં સુધી પારમી ન ઉઠે ત્યાં સુધી બધી જ વસ્તુની હું તૈયારી કરીને ઉઠું. નકર આવજા કરવામાં પારમીને પણ ઊંઘ ડિસ્ટર્બ થાય અને જાગી જાય તો સવારમાં ભાઈને ભાઈ સ્કૂલે મૂકવા જવાનું હોય એટલે ત્યાં સુધી તો સુવા જ દેવી પડે. નકર તો પછી જયદીપના જવાનું, જયદીપ સૂતા હોય એટલે ભાઈ એ બધું ધ્યાનમાં રાખીને અને અમે બધું સાંજે જ અમારી તૈયારી કરી દઈએ છીએ. જે શાકભાજી આપણે લાવ્યા છે ને એને મસ્ત ક્લીન કરી નાખ્યું છે. કાંદાની છાલ ઉખેડ નાખી છે, મૂળા ધોઈ નાખ્યા છે, મરચાં પણ ધોઈ નાખ્યા છે, કાંદાના પાન પણ સાફ કરી નાખ્યા છે. આપણે ઘણા દિવસ પછી છે ને લીલા કાંદા ખાશું, કેમ કે કેટલા દિવસથી લીલા કાંદા ખાવાનું મન હતું પણ આવતા નહોતા. તો ઝીણી ગાંઠું આવે એટલા છે ને મોટી ગાંઠું માણ વીણીને અને 250 કર્યા, 20 રૂપિયાના 250 ભાઈ. અમારે ત્યાં છે ને કાંદાનો ભાવ છે. તમારે ત્યાં શું છે ને એ જરાક અમને જાણ કરાવી દેજો કે ખબર પડે કે માર્કેટમાં શું ભાવ હાલે છે તે. અને આજે છે ને મસ્ત મજાનો કાંદો ખાવાનો છે બાજરીના રોટલા સાથે. પણ હવે જયદીપને હજી પૂછશું કે બપોરે શેનું શાક ખાવું છે. ભાઈ રોટલા હારે આપણે એ સબ્જી બનાવશું. મને તો એવો વિચાર છે કે રીંગણાનો ઓળો કરીએ, કેમ કે લીલા કાંદાના પાન છે ને એટલા માટે. તો હવે જોઈએ, જયદીપ ઉઠે પછી ખબર પડે. અને સાંજનું મેનુ તો ફિક્સ જ છે આપણું. મરચા છે એટલે મરચાની એકદમ નવી રીત તમને દેવાની, જે તમે શ્વેતાના બ્લોગમાં બહુ માગો છો રેસીપી. એ રેસીપી છે ને હું તમને સાંજે દેવાની છું. નાના મરચાની કઢી બનવાની છે ભાઈ. મરચાની કઢીની રેસીપી જોઈ તો કન્ટિન્યુ બ્લોગ જોયા કરજો.
કાપ્યા વગર મજા જ આવવાની છે આજે. ગાઈસ તો પારમી સવારમાં ભાઈ વિટામિન ડી લેતી હોય. પારમી જય શ્રી કૃષ્ણ. એ ગતલી શું કરતા હોય? બધા નાસ્તો કરતા હોય જોતા હોય તમે. એ ગતલી જય શ્રી કૃષ્ણ. કબૂ જોવા આવી હોય ગામમાં દીકરો. કબૂ જોતી હોય? ક્યાં હોય કબૂ? કાનો કબૂ જોવા આવ્યો હોય. વિટામિન ડી લેતા કબૂ જોતો હોય ને પાર ગમ તડકો લાગતો હોય. ઈ જીભ કેમ કાઢો છો જીભ? અરે વાહ. અનેરી જો આ બધું નાસ્તો કરે છે ભાઈ, જોઈ લ્યો. હું લ્યો છો નાસ્તામાં? અનેરી નાસ્તામાં હું લ્યો છો? નહીં બોલે એટલે નહીં બોલે. હમણાં તે કીધું ને કબુ. હા. કબુ એમ કરતી હતી. અચ્છા. ત્યાં જઈને બતાય. હાલો કબૂ બતાવો. હાલો ક્યાં આવ્યા હોય? જો આપણી ઘરે કબૂ આવ્યો. હાલો આપણી ઘરે કબૂ. હાલો એક વાર્તા કહું. હાલો વાર્તા હું કયો નાનો ભાઈ. હતો ને તે સાંભળ્યું. હા વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા શક્તિ બોર લાવતા છોકરાઓને સમજાવતા એક છોકરી રીસાણી, પપ્પા પાછળ સંગાણી. મોટી પાછળ સંતાણી મોટી પડી આડી છોકરે બૂમ પાડી અરર મારી. શરમાઈ ગયા જો. શરમાઈ ગયા. મોઢામાં આંગળી નાખતા લઈ દવા પી દો તને. લઈ બધું લઈ. હા વિટામિન ડી પાઈ દે. હાલો કઈ દીધી ને? 12 મિનિટ છે. મોઢામાં કેમ આંગળી નાખો? મોઢામાં ક્યાં કંજાળ આવતી? અનેરી છે ને કેમેરા અમે બોલતી જ ક્યાં નથી. કંજવાળ આવતી આવું બંધ થઈ ગઈ જોઈ લે. અને ખબર છે કેમેરો ચાલુ છે એટલે કાંઈ ન ક્યાં બોલે. કંજાળ આવતી હતી? ન કરતો ભાઈ વાત જવા દો તમે. ગઈ તો બપોરના 11:30 થઈ ગયા છે ને ભાઈ રસોઈની તૈયારી મળી છે થવા. કેમ કે આજે બનવાનું છે સ્પેશિયલ દાળ ઢોકળી બનાવવાની છે એટલે થોડુંક વહેલું કર્યું છે. કેમ કે પારમીને સુવડાવી દીધી છે. પારમી ઉઠે ત્યાં ફટાફટ આપણે છે ને બનાવી લઈએ ભાઈ. તો જો આ બાજુ દાળ બાફવા મૂકી દીધી છે, આ બાજુ સિંગના દાણા પલાળી દીધા છે ગરમ પાણીમાં, અને આ બાજુ છે ને ભાઈ આપણે રાઈસ ધોઈ નાખ્યા છે. હવે એમાં ઘીમાં ને જીરામાં વઘાર કરીને અને આપણે એમને વઘારી નાખશું ભાઈ. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ રસોઈ. પારમીબેન જાગે ત્યાં સુધીમાં. ગઈશ તો બપોરનો સમય થઈ ગયો છે ને આ બાજુ ભાઈ મસ્ત મજાની ભાઈ દાળ ઢોકળી બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. વઘાર બગાર થાય છે. ફાઇનલ પ્રોસેસ છે ભાઈ. રેસીપી લીધી છે કે બાકી છે? નથી લીધી? ઓકે. પછી કોમેન્ટ આવશે ભાઈ ડાબા હાથે તમે તો રસોઈ કરો છો એમ. તડકા લગ ગયા. ડાબા તો નું ખાવે, જે લોકો ડાબોડા હોય એને ખાવાનું. સરસ. ચાલો ભાઈ. ઢોકળી લિમિટેડ નાખી છે? ઓછી છે? ના ભાઈ કાંઈ ઢોકળું ઓછું નથી. ગઈશ તો આજે જમવામાં છે દાળ ઢોકળી અને સાથે છે ને મૂળાની ભાજી બનાવી છે, બાજરીના રોટલા, કંઈક આવું જમવાનું છે બરાબર. ફાઇનલી ઘરે પહોંચી ગયો અને આ બાજુ છે ને ભાઈ મારી પારમી બેન સુતા હોય. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ જાગી ગઈ. એ જાગી ગઈ. અરે પણ અરે બ્રાઉન રાઈસ બનાવ્યા કે હું? બ્રાઉન છે નહીં ભાઈ, જીરું વાળા રાઈસ થઈ ગયા છે બરાબર ભાઈ. મસ્ત મજાના સાથે ભાઈ જોઈ લે ભાઈ મસ્ત ગરમા ગરમ દાળ ઢોકળી ભાઈ. હાલનો પ્રોગ્રામ કંઈક આવો રહેવાનો છે. અને આ બાજુ મૂળાના પાનની ભાજી જોઈ લે ભાઈ. જો કે આપણે ખાવાના નથી, ચિંતન ખાય ભાઈ, એને બહુ ભાવે. મુળાદભાજી હા. મેં ના પાડી દીધી. ના પાડતી હતી? દાળ ઢોકળી હતી, મને ઓપ્શન આપ્યો તો મેં અચ્છા. ખાલી દાળ ઢોકળી ખાઈ. ઓકે જી ભાઈ જોઈ લે ભાઈ. આવું બધું છે કઈ. ચાલો ઓલી ડીશ કેમ જૈન બનાવી છે સપના હાટુ? તો તપેલી બરાબર છલકાતી વધતી હતી. ઓકે જી. આને શું કહેવાય ખબર? એ બાપ રે. શું કહેવાય કે તો? આજે કાંદા એ કાંદા ડુંગળી એ કાંદા લીલી ડુંગળી કહેવાય પિનલ. જે સવારમાં કાંદો બોલતી એટલે કહેતા હતા હા ને. પાકી ગયેલો હોય એને કાંદો કયો તમે હા ભાઈ, સ્ટોરેજ લીલી કર્યો. ડુંગળી, હા હાલો. લીલી ડુંગળી. એ હાજી લીલી ડુંગળી હાટું થઈને તો દાળ ઢોકળી બનાવી છે. ભાઈ આવું છે. મજા આવે ખાવાની. હા. ડેકોરેશન તો ફ્રી હતી. આ ડેકોરેશન ભાઈ ખાય લેવાય ને એમાં હું. ડેકોરેશનમાં બીજું ડેકોરેશન થઈ જાય. આગળ રાખો આને. આગું રાખો. જો જાતું નથી આગું. લાય મને આપી દે. લાય લાય લાય. જો 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 મારે હાથે દીધું ભાઈ.
પણ આપણે તો ભાઈ ફૂલ જોસ્તી હા આનું ભૂકા છે બોલાવી તમને પપ્પાને જે ચિંતનભાઈ જેવું નથી તો હા. શરદીનું કાં? હા આપણે તો ગમે એટલું ખાઈ તો હું બધા લઈ લે તું શું ખાય પછી આમાં કઈ હું વૈધું નાની નાની ડુંગળી હું ખાઈ ના 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 તું લે બસ મારે થઈ ગયું ચિંતનનો જીવ હજી આમાં જ છે હો. નજર હટતી નથી કઈ વાંધો નહીં એક સમય તો દુર્ઘટના ઘટી દુર્ઘટના ઘટી ભાઈ શરદી છે ને જાતી નથી એટલે પાડમી નજરી પાસે બહુ જોવાતું હોય. હા થાય છે એવું ભાઈ આજે બે દેરાણી જેઠાણી મેચિંગ કર્યું છે ભાઈ જોઈ લો આપણે બે મેચિંગ કર્યું ને હા ભાઈ અમે મેચિંગ કર્યું છે ભાઈ કપડા જ લ્યો તો પહેરતા નથી. હમણાં નથી પહેરાતા ભાઈ સાચી વાત છે ઉપર નીચે છે ને એમાં હવાર ભૂલાઈ જાય. અહીંયા લઈ લે ને અહીંયા જો અહીંયા હા મેં રૂમ ખાલી છે દેખાય છે અહીંયા લઈ લે એ અહીંયા રૂપ તો શરૂ થતા જ પતી જાય છે. હા મેં દિવાલ આવી જાય કેમ ચાલો ભાઈ તો મૂળા લઈ લેવી થોડા ઘણા બરાબર હીરામાં વાળીઓ ખોલવા દે તો પંખો બંધ કરવો બરાબર, પંખો બંધ કરવો નહીં, પડે પંખા એકોય નથી બંધ કરવા પડે. પપ્પાએ સેટિંગ બહુ સારું કર્યું. એકોય પંખામાં એ બાળી આપણને એમ લાગે ભટકાઈ જાય ભટકાતા જ નહીં, નહીં. આમાં તો કરવો જ પડે. આમાં કદાચ કરવો પડતો હશે પણ ઓલામાં તો નથી જ. બે રૂમમાં માપ કાઢી લીધું નહીં કે બે રૂમમાં પણ આમાં જ કરવો જ નથી પડતો. આવું બધું છે ચાલો ભાઈ પિનલ દાળ ઢોકળી ઘટશે શું લાગે તને ઘટે થોડું. કન્ફર્મ Confirm. તે કેમ ભાત નો લીધા નહીં, મને દાળ ઢોકળી ને છાશ ને કાંદો મજા આવશે. બસ એટલું જ ભાત નહીં નહીં. નવું લાવી ભાઈ આને અલગ પ્રકારનું મને કંઈક તો ફેરેલું ભાવે. તમને ક્યાં મળ્યું? અને માથે જ મૂકું સાહેબ. હા હા માથે ઈચ્છા હોય આપણે તને કઈ સીન નિયમ ન નથી ભાવે? એ હમણાં કાઢી લે હું હા, મેં ડીશમાં નાખી દીધી. અહીંયા નાખી દઉં તારે જોતી તને આપું નહીં, માર બહુ આવી ગઈ. હું peanut butter ખાઉં ઓહો. નહીં. મને જો તો કરે આ સીન. આખા ઘરથી મારામાં આવી ગઈ. ચાલો ભાઈ મસ્ત ડીશ રેડી થઈ ગઈ ભાઈ આજનો લંચ આવું બેનું બરાબર હોય ને તે મને કહેવાય, હું એકાદ વાડીમાં લઈ જાઉં તમને. હા. ટિફિન બાંધીને આપણે ત્યાં જવાય. ઓહો ભાઈ જોઈ લો ભાઈ ઘોડિયા. એટલે 5 વર્ષ પછી જાઉં. 5 વર્ષ પછી કહી ઘોડિયા દે પહેલા વાડી હોય કા? હા. ઘડિયાળથી લઈને છોકરાઓ નહોતા ત્યારે. ગઈ તો સાંજના ભાઈ 6:30 થઈ ગયા છે ને પારમી જાગી ગયા એટલે હું પણ શોરૂમેથી ભાઈ ઘરે આવી ગઈ કેમ કે બપોરે એને છે ને નવડાવીને સુવડાવીને બાંધીને જાઉં ને એટલે છે ને 2.5-3 કલાક સૂતી રહી તો ત્યાં સુધીમાં આપણું જે કઈ શોરૂમનું કામકાજ હોય તે પતાવી દઈએ છીએ પણ 6:30 વાગી ગયા છે તો હવે બનાવશું આપણે ભાઈ રસોઈ પારમીને છે ને ભાઈ ખવડાવી પીવડાવી લીધું છે અને મસ્ત મજાની જોઈએ અહીંયા છે ને એકલી એકલી રમે છે પારમી હું કરતો હોય મારો દીકરો આજે પારમીને માથામાં હેર ઓઇલ કરેલું હોય હું કરતો હોય મારો કટિયો આજે ગ્લોવ્સ નથી પહેરાવ્યા તો નખ નહીં મારતા મોઢે ને ઘડીક રમજે હો મમ્મા રસોઈ બનાવી નાખે ને ત્યાં સુધી મારો દીકરો અહીંયા રમશે રમીશ ને મારો દીકો પારમી ત્યાં મસ્ત મજાનું મસ્ત બહારનો પવન આવે છે ને સોફા ઉપર સુડાવી છે ત્યાં ફટાફટ આપણે છે ને બનાવવાની છે ભાઈ મરચાની કઢીને બાજરીના રોટલા તો જો આ બાજુ મરચાને બધું હું રેડી કરું છું રેસીપી તો ભાઈ મારે આપી હતી મેં તમને સવારમાં કીધું પણ બને ત્યાં સુધીમાં છે ને હું તમને કાંઈક જુગાડ કરીને રેસીપી આપીશ તમને આપણું તેલ થઈ ગયું છે ગરમ તો હવે આપણે એમાં છે ને થોડીક એવી હિંગ લેશું અને થોડીક એવી હળદર લેશું અને છે ને મેં 15 મરચાં લીધા છે તો એમાં છે ને આપણે એટલો ચણાનો લોટ લેશું લોટને છે ને આપણે ધીમા ગેસે શેકી લેશું અને આ બાજુ ભાઈ જયદીપ આવી ગયા છે થેન્ક યુ જયદીપ હું ફોન કરવાની જ હતી હમણાં તમને મારા રેસીપી લેવી હતી કે નહીં એટલે ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો ને ભાઈ આ બાજુ છે ને કઢી બનવાનું ચાલુ છે ભાઈ રેસીપી ચાલુ હતી તમારી Yes. ઓકે ભાઈ કન્ટિન્યુ કરજો ભાઈ નેક્સ્ટ એમાં લોટ થોડો ઘટે એવું લાગે છે એટલે આપણે 1 ચમચી જેટલો થોડોક વધુ એડ કરી લઈશું શું બનવાનું છે મને તો કયો જરાક શું બનવાનું હોય કહી દો કઢી છે એટલે પણ એટલી એવી કઢી કેમ મરચાની કઢી અચ્છા, મરચાની કઢી ભાઈ, સરસ, મરચાની સરસ. કઢી બનવાની છે ઓકે ગુડ ગુડ કાફી દિનો કે બાદ યસ કાફી દિનો કે બાદ ક્યાં બાદ હવે આમાં સરસ સરસ આપણે છે ને બનાવો થોડુંક બનાવો એવું આપણે લોટ પ્રમાણમાં જ આપણે મીઠું લેવાનું છે અને થોડુંક એવું આપણે ધાણા જીરું લઈ લઈશું અને ગળપણ માટે થોડીક એવી સુગર લઈ લઈશું સુગરના ભાવ ભાઈ હતા 40-42 ડાયરેક્ટ થઈ ગયા 80 રૂપિયા એટલો તો ભાવ સેમાય નથી વધતો એટલો ભાવ ખાંડમાં આવી દો ભાઈ તો જો ભાઈ આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું એટલે આ લોટ જે છે ને એ આપણે આ મરચામાં ભરવાનો છે હું તમને હમણાં બતાવું જો ગાઈઝ મસાલિયું જોઈ લો ભાઈ ક્લીન એન્ડ કટ ઓ ભાઈ
કમ્પ્લીટ હો ભાઈ, ક્લીન એન્ડ કટ ભાઈ. પેલા એટલા મરચા તો ઘટશે, શું લાગે તને? છે મરચા પડ્યા છે ને? હા, તો તમારે ઓલું કરવું છે તો ઓલું કરવું. આમાંથી છે ને કઈ બહુ ઓલું કાઢવાનું ન હોય. અચ્છા, તો તીખા રેવા દેવા છે કે મોળા કરવા? નહીં મોડા જ રાખ ને, અમે પપ્પા છે તો. એવું છે. હા. એ તીખું ખાય છે. તો રાખ, તો થોડાક મીડિયમ રાખ. હા, હાવ મોળાનો કઈ મતલબ નથી પછી. હા, કઈ એટલા બધા તીખા ન હોય. ઓકે. તો કાઈ નહીં, તો ખાલી કાપા જ પાડું. હા. સારું હાલો. કેમ બે પ્રકારના છે? ના, બે પ્રકારના નથી. આ એ મરચાં હવારમાં લારી એવી મસ્ત કૂણા કૂણા વીણ્યા છે. પછી ઓલા કડક સાઈલના હોય ને એવા ન મજા આવે. કૂણા મરચાં હોય ને તો મસ્ત મરચું ખાવાની મજા આવે કઢી સાથે. અને ગાઈઝ આ બાજુ મારો પારમી દીકરો શું કરતો હોય? ગટલી મારી શું કરતી હોય? ઓક્સિજન લેતી હોય, બારીમાંથી ફ્રેશ ઓક્સિજન લેતી હોય, શું કરતી હોય? પિનલ આના આંખમાં વાળ આવે છે. ઓ પપ્પા કહેતા હતા એ સાચું છે. થોડાક વાળ કાપી નાખ પિનલ. છોકરીઓને પ્રેક્ટિસ જ હોય. આંખમાં વાળ આવે, મોઢામાં વાળ આવે, લિપસ્ટિક ઉપર વાળ આવે. તોય પણ આપણે હજી આને પ્રેક્ટિસ ન હોય ને. ઓપન જ રાખવાનું. કન્ફર્મ. પડે ને ધીમે ધીમે. મને બહુ દાંત આવ્યો. પપ્પાએ કીધું ને એટલા વાળ કાપીને કે મને બહુ દાંત આવ્યા. ધીમે ધીમે પડે ભાઈ પ્રેક્ટિસ. મરચાં છે ને ભાઈ આવી રીતે છે ને થોડુંક પેસ્ટ અંદર ભાઈ આપણે નાખવાની છે. આનો લોટ છે ને કડક નથી રાખવાનો, થોડો ઢીલો રાખવાનો છે. લોહી વડી જાય, ગરમ લાગે. પિનલ 1 કપ મારા માટે છે ને ગ્રીન ટી મૂક. અર્જન્ટ એકદમ અભી કે અભી હાલ. કિતને મરચે બાકી है? પડી જાય. અરે ગ્રીન ટી માં કઈ વાંધો નહીં. આ કઈ ચાય થોડી છે, દૂધ વાળી ચા થોડી છે આ કઈ. તો એ તે ખાલી ખોટું. ના મૂકો હાલો જલ્દી, માથું ચડ્યું છે. એવું છે. હા હાલો ફટાફટ મૂક દો, એટલા મરચા ભર લઉં ત્યાં. લ્યો કે ઉતરી જાય માથું. તો એ સારું તો. ગઈશ તો આપણા માટે મસ્ત ભાઈ ગ્રીન ટી એટલી બધી બનાવી. એટલી બધી નથી, હવે થોડીક જ છે. જોત ખરી, 1 ગ્લાસ જેટલી છે. ઓકે જી સરસ. ચાલો ભાઈ ગ્રીન ટી પીવાની છે વિથ પારમી. ઓકે સરસ. આ બાજુ મેં છે ને એટલી ખાટી છાશ લીધી છે. ખાટી એટલે રેગ્યુલર આપણે ખાતા હોય એમ, થોડી કટુમરા જેવી હાવ મોળીને. અને આપણે આમાં પછી બીજું પાણી મિક્સ કરી દઈશું. આમાં છે ને ચણાનો લોટનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે. કઢીમાં પતલી કઢી રાખવાની છે, કેમ કે મરચામાં ચણાનો લોટ ગયો હોય એટલે કઢીમાંથી થોડોક બહાર નીકળે, એટલે એ ઓછું રાખવાનું છે પ્રમાણે લોટનું. એટલે આમાં આપણે છે ને ભાઈ 2 ચમચી જેટલો જ લેશું, નકર આમાં 4 ચમચી હોય એટલે હાફ રાખવાનું. ગરમ મસાલો થોડીક એવી લેશું આપણે, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું લેશું. અને ગળપણમાં છે ને ભાઈ આપણે ગોળ લેવાનો છે. તમે જેવી ગળી ખાતા હોય, ખાટી ખાતા હોય એ પ્રમાણમાં લે. અમારે છે ને ખાટી મીઠી હોય, નકરી ગળી નહીં, નકરી ખાટી ન હોય. ઘણાને ઘટી ખાટી ભાવતી હોય, તો આપણે સ્વાદ પ્રમાણે ગોળ લીધો છે. અને આ છે ભાઈ મરચીની પેસ્ટ થોડીક એવી આપણે, કેમ કે મરચીનું પ્રમાણ ઓછું રાખવાનું છે. મરચાં થોડાક તીખા હોય કે નહીં એટલે. અને હવે આપણે છે ને બ્લેન્ડર કરી લઈશું. અને હવે આપણે છે ને આને કઢી ઉકાળવા માટે મૂકી દઈશું. થોડીક ગરમ થાય પછી આપણે મરચાં મિક્સ કરવાના છે. પારમી બેન જો આ બાજુ બોલાવે છે ભાઈ. હવે ઠાયકા એકલા. મમ્મીનું કામ હોય કે હેતાંશભાઈનું કામ હોય? કોનું કામ હોય? મમ્મીનું? હાલો મોકલું હો. હવે થોડુંક એવું આપણે ઉપરથી આદુ ખમણી લેશું. કઢી થઈ ગઈ છે થોડી ગરમ. અને હવે આપણે છે ને આમાં મરચાં બધા મિક્સ કરી લઈશું. અને હવે આને છે ને ધીમા ગેસે ભાઈ ચડવા દેવાના છે. જ્યાં સુધીમાં કઢી ચડે ત્યાં સુધી છે ને ભાઈ આપણે બાજરીના રોટલા બનાવી લઈએ. ગઈશ તો આ બાજુ ભાઈ બાજરીનો લોટ બંધાવવાનું ચાલુ થયું. પિનલ આમાં શું છે? બાજરી, મકાઈ, કઈ જુવાર? થોડીક એવી જુવાર નાખેલી છે. બાકી બધી બાજરી. મકાઈ છે કે મકાઈ નથી? મકાઈ થોડીક નાખતા, પણ આ વખતે મને નથી લાગતું કે લોટમાં જોતા જ નથી લાગતું મકાઈ હોય. ઓકે જી ભાઈ સરસ. ચાલો ભાઈ મસ્ત રોટલા રેડી થાય એટલે આ બાજુ કઢી રેડી થઈ જાય એટલે મસ્ત જમી લઈએ. બરાબર પિનલ? ફટાફટ. હો ભાઈ પારમી રોવે છે હવે જો ક્યારની બિચારી છે ને. તોય આ તું બનાવી છો ત્યાં સુધી ખમી ગઈ. ઘડી તમે રમાડો ને તો ફટાફટ બનાવી. ઓકે ચાલો ડન. પહેલા હું એને લઉં, હા પછી તમે. ઓકે ડન. 2000 years later. ગઈશ તો 2000 વર્ષ પછી ભાઈ આ બાજરીના રોટલા બની ગયા. બરાબર. અને હવે કઢી વઘારવાની છે. બરાબર ને? ચાલો. આપણે મરચાની કઢી ઉકળીને મરચા બફાઈને રેડી થઈ ગયા છે ને હવે આપણે છે ને મરચાની કઢીનો આપણે વઘાર કરીશું. એમાં પહેલા તો છે ને માથે ભાઈ આપણે થોડું ધાણા જીરું આપણે મિક્સ કરી લેવું. થોડોક એવો ગરમ મસાલો મિક્સ કરી લેશું. અને હવે આપણું તેલ આવી ગયું છે અને હવે આપણે આનો વઘાર કરી લઈશું. હવે રાઈ જીરું કમ્પ્લીટલી ફૂટી જાય પછી હિંગ નાખી અને ઉપરથી આ તેલ રેડી દેવાનું છે. ભાઈ કઢી આપણી થઈ ગઈ છે રેડી. રાઈટ. ઉપરથી આપણે હવે
ધાણા મિક્સ કરી દે. ગાઈસ તો આજનો ડિનર મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે. બાજરાના રોટલા છે, સાથે ભાઈ મરચાની કઢી. બરાબર ને મમ્મી? મજા આવી? બહુ સર ગાઈસ મસ્ત મજાની કઢી બની હતી ભાઈ, એક નંબર ભાઈ, જોરદાર મજા આવી ગઈ. પણ અહીંયા છે ને ભાઈ સીન આખો અલગ જ થઈ ગયો ભાઈ. અમને કઢી ખવડાવીને ભાઈ છે ને ચા ભાખરી ખાય છે. એક ટેકવાન્ડો, સ્વિમિંગ, તો સ્વિમિંગ આવતીકાલે છે. સ્કેટિંગ, ઓકે ઓકે. પછી મ્યુઝિક. મ્યુઝિક, તો ડાન્સ. ઓહો એટલા બધા. રમત હતું, પીટી હતું, પીટી. તો મને નથી ખબર ભાઈ કેને લોક લાંબો થાય છે. પેલા શું આવે લાઈવ ઉપરથી? હા હા લાઇબ્રેરી. હા ભાઈ લાઇબ્રેરી. એનો એક અક્ષર કહી દે. ડ્રોઈંગ, ચિત્રકામ, ચિત્રકામ, ચિત્રકલા. વાહ ભાઈ વાહ, સરસ. ત્રણ એક્ટિવિટી હતી અમને ભાઈ. યતાંશ ભાઈ ચા ભાખરી દાબડે છે ભાઈ. કેવું કરાયું? પછી શું કર્યું? મજા આવી ગઈ ને? હજી તો હેતન તારે શરૂઆત છે. પછી જેમ જેમ મોટો થાય ને પછી તને હોમવર્ક આપીને મેડમ કે સર વયા જાય ક્લાસમાંથી, પછી તમારે જાતે બધું કરવાનું. કોલેજમાં નહીં, છઠ્ઠા પાંચમા છઠ્ઠા ધોરણથી ચાલુ થઈ જાય. કોલેજમાં તો ઈ એની રીતના બોયલા કરશે, તારે સાંભળવું હોય તોય ભલે, હા પાછળથી ચાલુમાં વહી જવું તોય ભલે. એમાં એવું હોય કોલેજમાં. કોઈ એમ નો કે "એ કેમ ક્યાં જાતો હું કરતો કોઈ પૂછે જ નહીં." હું જાતો ને કોલેજમાં એવું મેં જે જગ્યાએ કોલેજ કરી ને ત્યાં એવું છે. તમે ગમે ત્યારે આવો વહી જાઓ, કોઈ પણ જાતનું કોઈ અરે લેશન જ ન આપે. અસાઇનમેન્ટ હોય એમાં આખા વરમાં 6 મહિને એક આપે. ચેક કરે કે 6 મહિને એક વાર આપે. ખાલી બેહવાનું હોય. મારે તને કોલેજમાં હોસ્ટેલમાં જ મૂકી દેવો છે. હા કોલેજમાં ભણવાવાળા રાતે જાગી જાગીને વાંચે. પણ ભાઈ હેતાંશભાઈ છે ને અત્યારે એક નવો પ્રયોગ કરે છે, કાગળ સળગાવે છે અત્યારે. અને હેતાંશ હવે હળકી ગયા પછી શું કરવાનું? અને નાખો. આમાં હા. આમાં આમાં નાખું. હવે તેમને હવે શું કરવાનું? ઓ ભાઈ આ તો ફુગો ફૂલ આવે છે. ઓ ભાઈ હેતાંશ મોઢો આગો રાખ. હું છું. ફેલ થઈ ગયો. તો ભાઈ હેતાંશ છે ને હવે બીજી વાર પ્રયોગ કરે છે. પહેલા વખત તો પ્રયોગમાં કોને ખબર હું છું એ. હેતાંશ ખૂણા ઉપર હળગે. હવે શું કરવાનું? હવે સળગાવવાનો છે. શું હળગાવાનું છે? જોજે મોઢું આગું રાખજે હેતાંશ. મોઢું બાપરે. ઓ ભાઈ ઓલા રોબોને મસ્ત થઈ ગયા છે. તો હું તું મને કાંઈ હા તો આ કાગળ હલગાવીને છે ને હા એમાં નાખવાનું, હા. ઘડીક છે ને રાખવાનું, હા. તો પછી ઉસકાવો ને ગ્લાસ એનારે ચીપકી તો પણ એવું કરીને પણ હજી ફટાફટ કરે. હજી જો એમાંથી ધુમાડા નીકળે છે. ફટાફટ ફૂલાય તું ફૂલાય. બસ નળચેથી પકડી લે, પકડી લે, પકડી લે, પકડી લે, પકડી લે. હા હવે શું કરવાનું? ઘડીક રહેવા દેવાનું. એ અરે વાહ. ઓ ભાઈ સાહેબ ભાઈ હેતાંશભાઈ નો કઈક આ ટાઈપ નો પ્રયોગ હતો એમને ભાઈ. જોરદાર ભાઈ. પારમી જુઓ ભાઈએ મસ્ત જાદુગર કર્યું. મમ્મીને બતાવજે ઘડીક ખમજે હેતાંશ. જો એક ગ્લાસ ફુગારે છે. હા વાહ ભાઈ વાહ. ફુવાડો. હા તાર દીકરો સાયન્ટિસ્ટ બનશે એવું લાગે છે. ગરમ નથી ને ગ્લાસ નીચે. હવે ગાડી માર દે તો ક્યારે ઉખડે છે જો. હેતાંશ ફુગ્ગારે મેચિંગ કર્યું લાગે ભાઈ. પપ્પા ગાડી બંધ. માચી સારે ને તો ફુગ્ગાને છે ને ભાઈ ગાંઠ બાંધી દીધી છે. એટલે તમે જોઈ શકો છો ભાઈ છે ને ગ્લાસ એની ઉપર ટીંગાઈ ગયો છે ભાઈ. ક્યાં જાશો? દાદાને બતાવો. આ બાજુ મારી પારમી દીકરી જાગી ગઈ હોય. ચલો ગાઈસ તો આજના માટે આટલું જ. બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવો વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.